सद्गुरु परमात्मने नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। राम कहो के रामदेव वीरा कहो के लाल जन जन बार बीजना धनी रामदेव जी भेटिया ते जन थई ज्ञान्या। प्रथम गुरु पद ने पूजिए जेने आप्यो निज पद ज्ञान ए ज्ञान थकी सौद लोक ओळख्या पीछे न कलंगी रणु जानाराय द्रुतमा जो तू जड़हड़े अने धमके आलोबाननी धूप पाठे पीर रामदेव जी पधार्या छे सौद भुवनना भूप गत गंगा आराधे मळिया ई पाठ पूजा ने माया वचन पोतानो पाळवा ज्योत रूपे दिश्या नकळंगराय। पीर रामदेव जी महाराजना ज्योत पाठ दर्शन अलख धणानी असीम कृपाथी बार बीजना धणीनी असीम कृपाथी सदगुरुदेवनी असीम कृपाथी હું ને તમે આજે સુરત શહેરને આંગણે સુંદર મજાના દિવ્ય વાતાવરણ જોત પાઠના દર્શન કર્યા। કોરાટ પરિવારના અહોભાગ્ય છે આજે કે એમના આંગણે 12 બીજના ધણી રામદેવજી મહારાજ જ્યોત સ્વરૂપે બિરાજમાન થયા છે। એ કોરાટ પરિવારના અહોભાગ્ય છે, કંઈક ભાગ્ય લઈને આવ્યા છે। આ ભાવ એની અંદર હશે ત્યારે 12 બીજના ધણી રામદેવજી મહારાજને થયું કે આ ભક્તને ત્યાં મારે આજે એમનું વાયક આવ્યું છે પાઠનું અને એ જ્યોતના જળહળતી જ્યોતની અંદર 12 બીજના ધણીને થયું કે મારે આજે એમના આંગણે જવું છે, એમના ઘરે જવું છે। એ કોરાટ પરિવારના અહોભાગ્ય છે, ધન્ય ભાગ્ય છે। વિપુલભાઈના અને ભાઈ સંજયભાઈના બંને ભાઈઓ કાંઈક પૂર્વના સદકર્મ કર્યા છે, સારા કર્મ કર્યા છે, ત્યારે આવો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો અને આ કળિયુગની અંદર કાંઈક 12 બીજના ધણીનું આરાધન કર્યું અને 12 બીજના ધણી આજે નકળંગી સ્વરૂપે નેજાધારી અલખ ધણી ઇંદવા પીર ભંબર ભાલાવાળા
રામદેવજી જ્યોત સ્વરૂપે બિરાજમાન થયા છે. આ કળિયુગની અંદર મને ને તમને જ્યોતના દર્શન કોણ કરાવે? જ્યોતની સાક્ષી રામદેવજી છે એનું પ્રમાણ કોણ બતાવે? તો આ પૃથ્વી ઉપર હરતો પરતો કોઈ દેવ હોય તો એ સદગુરુ છે. ઈ સદગુરુ મને ને તમને આ પ્રમાણ બતાવે કે આ જ્યોતની અંદર આ પાઠ ઉપર જ્યોત છે એ નકળંગી રાયની પ્રગટ થયેલી છે અને એમાં જળહળે જ્યોતું જળહરે છે એ આ સદગુરુ પ્રમાણ સાથે બતાવે. એવા સદગુરુ દેવ આ પરંપરાની અંદર છે. બુદ્ધગીરી સ્વામી થી લઈને સુખરામ બાપુ ભાલાવાળા, મારી ભેરે રેજો રામ રણુજા વાળા, એવા સુખરામ બાપુ, હું ને તમે જેની છત્ર સાયાની અંદર બેઠા છે એવા પરમ પૂજ્ય સંત મહાપુરુષ બ્રહ્મનિષ્ઠ લક્ષ્મણ બાપુ, હું ને તમે એના બાળ છીએ. આજે જ્યોતના દર્શન કરવા માટે આવ્યા છે. એવા લક્ષ્મણ બાપુના ચરણમાં કોટી કોટી વંદન કરીએ. એ જ ગાદી ઉપર શંભુરામ બાપુ સંત મહાપુરુષ અલખની જ્યોતને જાગૃત રાખી અલખનો પાઠ સ્થાપ્યો એવા એ સંત મહાપુરુષ અને એના પછી ગાદી ઉપર બિરાજમાન આવનાર એવા સંત મહાપુરુષ કાનદાસ બાપુ, હાલ ગાદી ઉપર જેમને હું ને તમે જેના સત્ર સાયાની અંદર 8 દિવસથી આનંદ કરીએ છે. આજે 8મો દિવસ છે. 8 ખંડ પૂરા થયા હોય એવું લાગે છે. 9 ખંડ છે, કાલે 9મો ખંડ પૂરો થશે. એવા 12 બીજના ધણીના આજે પાઠ મંડાણા છે ને આજે કેટલામો પાઠ છે? 8મો પાઠ છે. વાયક તો ઘણા આવ્યા હતા પણ જીલાણા નથી. સમયને અભાવે ફરી પાછા આગત ગંગાની અંદર ભેળા થશું, પાછો આરાધ કરશું રામદેવજી મહારાજનો ને પાછા જ્યોતની જળહળતી જ્યોતના અંદર ફિર રામદેવજી પ્રગટ થશે ને મને તમને રૂડા દર્શન આપશે. આ કળિયુગની અંદર એ પ્રમાણ છે. ત્યારે આ પાઠ પૂજા ક્યારથી થઈ છે ચાલુ? કે જ્યારે સૂર્ય નહોતા, ચંદા નહોતા, ત્યારથી આ પાઠ પૂજા ચાલુ છે. આવો બાપુ, અહીં સંતો પણ બિરાજમાન છે, એમના ચરણમાં પણ કોટી કોટી વંદન કરીએ. ગાદી ઉપર બિરાજમાન જેમની છત્રસાયની અંદર હું આનંદ કરું છું, લહેર કરું છું અને જેના છત્રસાયની અંદર મારું ઘડતર થયું છે એવા પરમ પૂજ્ય ગાદી ઉપર બિરાજમાન મારા સદગુરુદેવ ગણપત બાપુના ચરણમાં પ્રણામ કરીએ. પહેલા આપ જતીને સતી નર નારી આ પાઠ પૂજાની અંદર વાયક લઈ લઈને આવ્યા છે. આમાં કોઈક બાપુ ડાલીબાઈ હશે, આમાં કોઈક હરજી ભાઠી હશે, આમાં કોઈક એમ કહેવાય કે અસડા ભગત હશે, આમાં કોઈક ગંગા સતી હશે, પાનબાઈ હશે, નરસિંહ મહેતા હશે, મીરાબાઈ હશે, આમાં કોઈક નીકળશે. પણ આજ નહીં કાલ એ જ્યોતની સાક્ષી અહીંયા આવતા હશે. આજે તો ખબર નહીં હોય કે પણ એમને પણ ખબર નહીં હોય, આમાંથી કોક નીકળશે ભાઈ. જેસલ હશે, તોરલ હશે. આ ગત ગંગા કોની છે? 12 બીજના ધણી રામદેવજી મહારાજની છે. ત્રેતા યુગની અંદર રામચંદ્ર ભગવાન થઈ ગયા, કેટલાય વર્ષો થઈ ગયા. દ્વાપરની અંદર કૃષ્ણ ભગવાન થઈ ગયા. 10,000 થી વધારે વર્ષો થઈ ગયા, 5,000 થી વધારે. અને પીર રામદેવજીને કેટલા વર્ષો થયા છે? જે સ્વધામ ગયા ને કેટલા વર્ષો થયા છે? 650 થી 700 વર્ષ થયા છે. પણ રામદેવજીનો ઘોડો એટલો લગામ લગાવીને ચાલે છે કે એમ કહેવાય શહેર શહેર, નગર નગર અને જ્યાં જોવો ત્યાં ગામો ગામમાં પીર રામદેવજીના દેવળ થપાના છે. ઈ રામદેવજી મહારાજ જ્યોત સ્વરૂપે આજે પાઠે બિરાજમાન છે. 650 વર્ષ થયા છે ને 650 વર્ષની અંદર ઈ લીલુડો ઘોડો આજે રામદેવજી મહારાજનો વિચાર કરવા જેવી વાત છે. મને તમને સત્યનો માર્ગ બતાવનાર, મને તમને સત્યના રાહે ચલાવનાર, મને તમને દીન દુખિયાની સેવા કરવી, કેમ કોઈની હાનિ ન કરવી, કોઈની હિંસા ન કરવી,
એવા બધા મને ને તમને પાઠ શીખવનાર કોઈ હોય તો 12 બીજના ધણી રામદેવજી મહારાજ છે. એ રામદેવજી મહારાજની સત્રછાયાની અંદર હું તમે બેઠા છે, સંતોની પાવન ઉપસ્થિતિ છે. વારે વારે વંદના લઈ સંતોના ચરણમાં વંદન કરું છું. મને ને તમને આ શાસ્ત્રનું ધરણ કરાવે, શાસ્ત્રોના મને ને તમને મંત્ર કર્ણ સુધી પહોંચાડે એવા ભૂદેવો પણ બિરાજમાન છે. એમના પણ ચરણમાં વંદન કરીએ. અહીં સુંદર મજાના બેન્જો વાદક એવા હિમાંશુભાઈ, આપણે તબલા વાદક તેમજ દાદા મંજીરા વાદક, એમને પણ આવકાર્ય છે આ 12 બીજના ધણીના પાઠની અંદર. સુંદર મજાના થોડા જ અડધી કલાક પહેલા આપણને સુંદર મજાની વાણી પવિત્ર કરીને સુંદર મજાના ભજન ભાવ કરાવા એવા દાસનો બિરુદ આપી શકાય એવા નિષ્કામ ભાવ છે એવા ગોરધન ભગતને પણ યાદ કરીએ કે અમારા આ ગતગંગાની અંદર પણ આરાધ કરવા માટે પહોંચી જાય છે. આજે 8મો દિવસ છે એમને, પણ ગળું નથી બેઠું. 8 દિવસથી સતત ભજન ગાય છે. એ રામદેવજી મહારાજને સદગુરુદેવની લક્ષ્મણ બાપુની એની ઉપર કૃપા છે. ત્યારે 8 દિવસથી એમ કહેવાય કે 1 કલાક નહીં, 2 કલાક નહીં, 4 કલાક કયો ને તો એક આસને બેસીને એ ભજનનું આરાધન કરે. જેમ ગંગા સતીએ કર્યું, જેસલ તોરલે કર્યું, મીરાબાઈએ કર્યું, એમ અમારા હાર્મોનિયમ લઈને બેસી જાય એટલે ગોરધનભાઈ એ આરાધ કર્યા જ કરે એવા એમને પણ યાદ કરીએ, બિરદાવીએ. અહીં સુંદર મજાનું સાઉન્ડ છે અમારા સેવક ભક્ત એવા એસપી સાઉન્ડ, તેમજ અમારી સાથે ફોટોગ્રાફી વિડીયોગ્રાફીમાં સતત નિપુણ રહેતા એવા વરણીરાજ સ્ટુડિયો, એમને પણ બિરદાવ્યા. આજે પાઠ કોરાટ પરિવારના આંગણે પાઠ છે. આ બધા પણ કંઈક પૂર્વના કર્મ સત્કર્મ લઈને આવ્યા છે. ત્યારે આ જ્યોતના દર્શન થાય, તમે કરજો જ્યોતના દર્શન. અહીં બેઠા નહીં રહેતા, ભજનમાંથી પૂરા થાય ને પાછા વયું જવું એમને. એકવાર 12 બીજના ધણીની જ્યોત જાગૃત થઈ છે, એના દર્શન કરવા માટે જજો. પણ જ્યારે એ પાપી પાખંડી વધી ગયા, મુસ્લિમ લોકોનું શાસન થવા લાગ્યું, અવાર લોકો વધવા લાગ્યા, ધર્મની હાનિ થવા લાગી, અધર્મ છપાવા લાગ્યો, ત્યારે કોઈ ભક્ત એવા અસડા ભગતે પ્રાર્થના કરી છે. એવા આ સૃષ્ટિ ઉપર પૃથ્વી ઉપર એવા ભક્તો છે, એને પ્રાર્થના કરી છે કે હવે અમારું કોણ છે, આ ધર્મની હાનિ થવા લાગી છે. ત્યારે પોકાર કર્યો. અજમલ રાજાની ભક્તિ હતી, મિનલ દેની ભક્તિ હતી. 3 દીકરીઓ હોવા છતાં પણ એમને મેણા સાંભળવા પડે કે આજે વાંજિયા છે એ નગરની અંદર પોકરણ ગઢમાં મેણા સાંભળવા પડે કે આજે અજમલ રાજા છે પણ વાંજિયા છે. 3 દીકરીઓ હોવા છતાં એક દીકરી હોય, પારણું તમારું બંધાઈ ગયું એટલે વાંજિયા ન કહેવાય. પણ એ સમય એવો હતો કે અધર્મના માર્ગે ચાલનારા માનવીઓ વધી ગયા હતા, પાખંડીઓ વધી ગયા હતા. એટલે અજમલ રાજાને મેણા કરે છે. અજમલ રાજા ધ્યાનમાં લાગી ગયા છે, ભક્તિમાં લાગી ગયા છે, ભક્તિ કરવા લાગ્યા. સતી ઉમિયાજીને એમ થયું કે તમારો કોઈક ભક્ત કળિયુગની અંદર પોકરણ નગરની અંદર એ પોકાર કરી રહ્યો છે. દાદા, પોકરણની અંદર પોકાર કરી રહ્યો છે. પોકરણ એટલે વારંવાર પોકાર કરવો, એને પોકરણ કીધું છે. એટલે ઉમૈયાજીએ સતીએ કીધું કે આપના કોઈ દાસ ભક્ત ભક્તિ કરી રહ્યા છે, જોજો આ દેહ ન છૂટી જાય. એટલે શિવજી ભગવાન પ્રસન્ન થઈને ત્યાં ગયા. માગો ભગત માગો. અજમલજીને કહે છે કે શું જોઈએ છે, માગો, આજે પ્રસન્ન છું. ત્યારે અજમલજી કહે છે કે મારા ઘરે 3 દીકરીઓ હોવા છતાં મને વાંજિયો કહે છે, વાંજિયો. ત્યારે શિવજી ભગવાને કીધું કે આપને આશીર્વાદ તો આપું, પણ આપને દ્વારાવતી દ્વારિકાની અંદર
કૃષ્ણ ભગવાન રાજા રણછોડ છે ત્યાં જવું પડશે ને ત્યાંથી તમારે વરદાન પ્રાપ્ત કરવું પડશે. એ જ સમયે, એ જ ક્ષણે, એ જ પલે અને એ જ ઘડીએ, એ જ સમયે ઘોડો તૈયાર કરીને મિનલ દઈને કહે છે કે હું હવે દ્વારિકા જવા માટે નીકળું છું. અને ત્યારે ભજન ગવાય છે. એવા યજમલે એ રાજા આવી ભક્તિ ઈ કરે રે હોતી પૂનમ દ્વારિકામાં હે અજમલે હે રાજા આવી ભક્તિ ઈ કરે રે હોતી અજમલ રાજા કેવી ભક્તિ કરે છે. દર પૂનમ બીજ દ્વારિકામાં જાય. માર્ગ કેટલો, પોકરણગઢ થી દ્વારિકાનો માર્ગ કેટલો, પણ જ્યાં રાત્રિ પડે અને ત્યાં સુઈ જાય અજમલ રાજાને સવારે જોવે તો દ્વારિકામાં પહોંચી ગયા હોય. દ્વારિકાથી નીકળે અને રાત્રિ પડી હોય રસ્તા માર્ગની અંદર સુઈ જાય અને પાછા એ પોકરણગઢની અંદર પહોંચે. એવી ભક્તિ હતી એમની. એક રાતની અંદર એ દ્વારિકામાં હોય અને એક રાતની અંદર એ પોકરણગઢની અંદર હોય. આવી ભક્તિ હતી. એવા મિનાલ દે એ કહે રે સ્વામી અમે પુત્ર રે એ વિના રે હોતી એ મનડા મારા રે મુજા અજમલ હે રાજા આવી ભક્તિ ઈ કરે રે હોતી તર પૂનમ દ્વારિકામાં હે અજમલ હે રાજા આવી ભક્તિ કરે રે હોતી કેવી ભક્તિ, નિષ્કામ ભક્તિ, કોઈ પ્રકારનો એમ નહીં. પણ આ ભક્તનું ભક્ત હોય ને મેળું ન સાંભળે. આમે બેઠેલા કોઈ પણ હશે ગુરુનું અપમાન થતું હશે તો નહીં સાંભળી શકે. આજે તમે નિયમ લઈ લો એક કે મારા સદગુરુનું અપમાન થતું હશે, મારા દેવનું અપમાન થતું હશે, મારા ધર્મનું અપમાન થતું હશે, મારા સનાતન ધર્મનું અપમાન થતું હશે તો હું નહીં સહન કરી શકું. આવી ભક્તિ હોય ને ત્યારે ત્યાં શિવને આવવું પડે, સતીને આવવું પડે. કેવી ભક્તિ કે પ્રેમ ભક્તિ, આદર ભક્તિ, શ્રદ્ધા ભક્તિ ને સમર્પણ ભક્તિ. આવી ભક્તિ અજમલ રાજાને ત્યાં હતી. પછી દ્વારિકાની અંદર ધીમે ધીમે એ ઘોડો ચલાવીને દ્વારિકામાં પહોંચ્યા. દ્વારિકાધીશના દર્શન કરે છે. સ્વરૂપ સામે ખડું છે. ભોગ ધરાવવા માટે લઈ ગયા છે, લાડવા લઈ ગયા હતા. એક વાર કીધું કે કૃષ્ણ ભગવાન હે કાનુડા આપને પ્રેમથી લાડવા જમાડવા માટે આવ્યો છું, ભોગ જમાડવા માટે આવ્યો છું. પૂજારીને પહેલા પહોંચે છે, પૂછે છે કે ક્યાં છે કૃષ્ણ ભગવાન? એ કે આ બેઠા સ્વરૂપની અંદર. એક વાર કીધું કે હું જમાડવા માટે, ભોગ જમાડવા માટે આવ્યો છું. થોડી જ વાર આપ વધારે સત્સંગ નથી કરવાનો, થોડી જ વાર પાણી કે બીજો અન્ય વસ્તુ ન લાવતા, થોડીક મજા નહીં આવે, થોડીક વાર મૂકી દો. એટલે એક વાર કીધું છે કે આપના માટે ભોગ પ્રસાદ લાવ્યો છું. કઈ જવાબ નથી દેતું સ્વરૂપ, મૂર્તિ જવાબ નથી દેતી. બીજી વાર કીધું કે આપના માટે ભોગ પ્રસાદ લાવ્યો છું, તમારો ભક્ત અજમલ છું, તો પણ બાપુ જવાબ નથી દેતા. ત્રીજી વાર કીધું હે કૃષ્ણ,
હે યદુવંશી, તને કહું છું, ભક્ત છે ને એ ભગવાનને, ભગવંતને અપમાનથી બોલાવી શકે. હે તને કહું છું, એવી રીતે શું કામ કે ભક્તની અંદર તાકાત હોય ત્યારે ભગવાનને બોલાવી શકે. તને કહું છું, એક ભક્તને જ એવો કીધો છે કે ભગવાનને એવી રીતે બોલાવી શકે, બાકી આ સૃષ્ટિ ઉપર કોઈ ભગવાનને એવી રીતે ન બોલાવી શકે. ત્યારે કહે છે કે તને કહું છું ને, ત્યારે એ સ્વરૂપ કાય જવાબ નથી આપતું. એટલે છૂટા જે ભોગ પ્રસાદ લાવ્યા હતા લાડવા, એ મારે છે ને કપાળની અંદર વાગે છે. થાળી વાગી, આમથી પૂજારી આવ્યા. અરે અરે, આ શું કરી રહ્યા છો? અરે ક્યારના 3 વાર કીધું, 4 વાર કીધું, આ જવાબ નથી દેતા. એનો ભક્ત આવ્યો છે આજે કઈક માંગણી કરવા માટે, કઈક સાંભળતા. તમારે જો એમને ઘોડો ગમી ગયો તો પૂજારીને, ત્યારે એમણે કીધું કે જો તમારે સાચા ભગવાનના દર્શન કરવા હોય તો આ દરિયો સામે દેખાય છે, એમાં દ્વારાવતી નગરી છે, દ્વારિકા છે, અને એમાં કૃષ્ણ રાજા રણછોડ બિરાજમાન છે. આપ જાઓ, એમાં તમને દર્શન થશે. એ જ ક્ષણે, એ જ પલે, એ જ ઘડીએ ત્યાંથી નીકળી ગયા ને દરિયામાં હે દ્વારિકાના નાથ એવો નાદ કરીને કુદાકો મારે છે. શ્વાસ રૂંધાવા લાગ્યા છે, શ્વાસ અટકવા લાગ્યા છે. લુક્ષ્મણીજીને થયું કે જાઓ, કૃષ્ણ ભગવાનને કીધું કે જાઓ, તમારો દાસ છે, નિષ્કામ ભાવે ઠેકડો તો મારી દીધો છે ને દરિયાની અંદર. શ્વાસ રૂંધાવા લાગ્યા છે. જો ક્યાંક આનું મૃત્યુ થશે તો કોણ આનો અધિકારી બનશે? કૃષ્ણ ભગવાને એ જ સમયે દ્વારિકા નગરી વચાવી, અને દ્વારિકા સોનાની નગરી વચાવી, રાજપાટ વચાવ્યો. બધે એમ કહેવાય કે જેમ અહીં આજે વાતાવરણ એ રામદેવજી મહારાજનું એમ લાગે કે રણુજાની અંદર બેઠા છે, ધારની અંદર બેઠા છે, કે સુરતમાં બેઠા છે. એવી જ રીતે એ નગરી જોઈ અજમલ રાજાએ અપ્સરાઓ ત્યાં દ્વારે ઊભી છે. એક બાજુ કોઈ અપ્સરાઓ પાણી ભરવા જઈ છે. એવી બધી જોયું, અને થોડા જ દ્વારપાલો ત્યાં બે ઊભા હતા. એમને કીધું કે ક્યાં છે કૃષ્ણ? ભક્ત એમ જ કહી શકે, ક્યાં છે? મારે નાથને મળવું છે. ત્યારે એમ કહે છે કે એમ ન મળે. ત્યારે અજમલ રાજા સહન નથી કરતા અને એમ કહે છે કે મારે કૃષ્ણ ભગવાનને મળવા માટે જવું છે. એ જ સમયે દ્વારપાલો સમાચાર મોકલે છે કે તમારા કોઈ ભક્ત અજમલ કરીને દ્વારે ઊભા છે ને તમને મળવા માટે જાય છે. એ જ સમયે કૃષ્ણ ભગવાને દોટ મૂકી છે. અજમલજીને લાવે છે. સોનાની નગરી હતી, સિંહાસન ઉપર, સોનાના સિંહાસન ઉપર કૃષ્ણ ભગવાન બિરાજમાન થયા. ભક્તને પણ બિરાજમાન કર્યા છે. એવી સેવા શુશ્રૂષા કરી એ નગરીની અંદર, રાજ જે દ્વારિકા નગરી હતી એમાં શું થતું હતું એ બધું બતાવ્યું. કીધું કે માગો ભગત માગો, શું આપને કષ્ટી પડી છે? ત્યારે એમ કહે છે કે મારે ત્યાં 3 દીકરીઓ છે. વાત થોડી સંક્ષિપ્તમાં લઈને વાતને, એ કે મારે ત્યાં 3 દીકરીઓ છે, પણ તો પણ મને મેણા મારે છે કે વાંજીઓ છે. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે માગો, તમારે શું જોઈએ છે? હું શિવ પાસે મેં ધ્યાન કર્યું. શિવજીએ કીધું કે દ્વારિકાની અંદર જાઓ. દ્વારિકાની અંદર ગયો. આપ સ્વરૂપની અંદર મને જવાબ ના આપ્યો. પૂજારીએ કીધું કે દરિયાની અંદર છે, દરિયામાં દોટ મેં મૂકી છે. આ માથાની અંદર તમને શું વાગેલું છે? ત્યારે કીધું કે મારા કોઈ ભક્તએ મને ત્યાં લાડવાની થાળી મારી હતી, આ ઈ લાગેલી છે. ત્યારે અજમલજી આમ શું કહીએ, રુદન અવસ્થાની અંદર થઈ ગયા કે આ શું થઈ ગયું, મારાથી ન થવાનું થયું છે. પણ કૃષ્ણ ભગવાને ભગવાન છે, ભગવંત છે, વાતને ફેરવી નાખી. શું જોઈએ છે આપને? માગો, આજે તમે આવ્યા છો. ત્યારે એમ કહે છે કે તમારા જેવો મારે પુત્ર જોઈએ છે.
અજમલ રાજા કોને કહે છે? કૃષ્ણ ભગવાનને કહે છે કે તમારા જેવો પુત્ર જોઈએ છે. કૃષ્ણ ભગવાન કહે કે આ સૃષ્ટિ ઉપર, આ પૃથ્વી જેવા ઉપર મારા જેવો કોઈ જન્મો નથી ને જન્મવાનો પણ નથી. હવે જો તમે માગણી કરી છે તો મારે જ તમારા આંગણે આવવું પડશે. ત્યારે કહે છે કે હાલો આલ્યો, આ તમને પ્રમાણ આપું છું. અભય અંસળો, વીર ગેડીયો, રતન કટોરો અને અમલ ડાબરી આ આપ્યા છે. અને કીધું કે જાઓ, પહેલા પુત્ર જન્મે એમનું નામ વિરમદેવ રાખજો, અને બીજા પુત્ર જન્મે એમનું નામ રામદેવ રાખજો. ને એ રામદેવ એટલે હું પોતે આવીશ તમારા પારણા. કંકુના પગલા પડશે અને સમજવાનું ત્યારે રામદેવજી પધાર્યા છે. એ લઈને જેવા જ એમ કહે છે કે ધ્યાનમાં લાગ્યા અજમલજી, જેવા ધ્યાનમાં લાગ્યા અને જોયું, ધ્યાન દ્રષ્ટિ થઈ, ધ્યાનમાંથી બહાર આવ્યા. ત્યાં જ્યાં દરિયા કિનારે પહોંચી ગયા હતા, એમને થયું કે આ સપનું થયું છે. ભક્ત પણ ભગવંતની પરીક્ષા કરી શકે એમ થયું કે આ સપનું છે કઈ. ત્યારે એમ કીધું કે સપનું નથી. પાછું જોડીમાં જોયું, જોડી આપી હતી. જોડીમાં જોયું તો અભય અંસળો, વીર ગેડીયો, રતન કટોરો અને અમલ ડાબલી હતા. એટલે સમજાણું કે આજ પીર રામદેવજીએ પ્રમાણ આપ્યું છે. આજ દ્વારિકાના ધીશ રાજા રણછોડે પ્રમાણ આપ્યું છે. આજ રામચંદ્રજી ભગવાન અયોધ્યાના નાથે આજે પ્રમાણ આપ્યું છે. પછી ઘરે જાય છે, બધી જ વાત મિનલ દે ને કરે છે કે મિનલ દે ને ગર્ભ રહી છે. 9 માસ પૂર્ણ થયા એટલે વિરમદેવનો જન્મ થયો છે. 6 માસ પૂર્ણ થયા, પહેલું નામ વિરમદેવજી રાખ્યું હતું. 6 માસ પૂર્ણ થયા એટલે માતા સવારમાં ગાયો દોઈને દૂધ ની દેગડી છે સુલે મૂકી છે. હવે માતા તો ગાયોની સેવામાં પાછી લાગી ગયા છે. મિનલ દે એમને ખબર નથી રહી. અને એ જ સમયે કંકુના પગલે પીર રામદેવજી પધાર્યા. અને પીર રામદેવજીએ આ ઉકળતી દેગને ઉતારી હતી. ઈ મારા પીર રામદેવજી પહેલો પરચો ત્યાં પૂર્યો. આજે પીર રામદેવજીના પરચાની વાત કરવી છે. અને ત્યારે કંકુને પગલે બંને પારણાની અંદર રામદેવજી ને વિરમદેવજી ઝૂલે છે. અને લાંબો પગ કર્યો જ્યાં ઉકળતી દેગ હતી, અને એ ઉકળતી દેગને 2 લાંબા પગ કર્યા ને 2 હાથ કર્યા છે એવો શાસ્ત્રની અંદર બતાવ્યું છે. અને એ ઉકળતી દેગને રામદેવજીએ નીચે મૂકી. ત્યારે એ જ સમયે માતાને થયું કે મેં તો ઉકળતી દેગ મૂકી હતી, હું ભૂલી ગઈ છે. દોડતા દોડતા આવી ત્યાં તો ઉકળતી દેગ નીચે ઉતરી ગઈ હતી. કંકુના પગલા આખા પોકરણ ગઢની અંદર, એ પોકરણ ગઢ હતું. ગઢ કોને કીધો છે? આ દેહને કીધો છે. ઈ દેહની અંદર કંકુના પગલા પડેલા હતા. માતા હરખાણા છે મિનલ દે કે આજે એને દોડતા દોડતા જ્યાં અજમલજી હતા પ્રકોષ્ઠની અંદર બેઠા હતા, એમને સમાચાર આપ્યા કે આખા નગરની અંદર કંકુના પગલા પડ્યા છે. અને એ જ સમયે અજમલજી આનંદ મગ્ન થઈને વિભોર બની ગયા. અને એ જ સમયે ત્યાં બધા નગરમાંથી બધાને બોલાવ્યા છે કે આજે રામદેવજી મહારાજનો જન્મ થયો છે. બોલો પીર રામદેવજી મહારાજ. એ પેલો પરચો ઉકળતી દેગ ઉતારી હતી પીર રામદેવજી. ત્યાર પછી આગળ હવે ધીમે ધીમે મોટા થાય છે. રામદેવજી ને વિરમદેવજી બ્રાહ્મણો, શ્રેષ્ઠ બ્રાહ્મણો બોલાવીને નામકરણ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. આગળ હવે વાતને લઈ એક પ્રસંગ લઈને મારી વાતને વિરામ આપીશ. 3 યુગથી અજમલજી અને સતી મિનલ દે પ્રભુ માટે સતત પુરુષાર્થ કરતા આવ્યા છે. આ યુગથી નહીં પણ 3 યુગથી બાપુ. પહેલા યુગની અંદર દશરથ રાજા અને કૌશલ્યાજી, ત્રેતા યુગની અંદર
દ્વાપરમાં નંદ બાવા અને જશોદાજી અને કળયુગની અંદર અજમલ રાજા અને મિનલ દેદી, આ ત્રણ યુગથી ભગવાનને પામવા માટે પુરુષાર્થ કરી રહ્યા છે. એ આ એમના ભક્ત અને એમના માતા પિતા છે. એટલે હું ને તમે ઈ પીર રામદેવજી મહારાજના એક પ્રસંગ આપણે યાદ કરીએ અને હું ને તમે ઈ 12 બીજના ધણી રામદેવજી મહારાજના પાઠ પૂજાની અંદર બિરાજમાન હોઈએ. હવે આગળ એ પંથ ચાલ્યો છે સનાતન ધર્મને જાગૃત કરવા માટે. પીર રામદેવજી મહારાજે આ વિધર્મીઓ હતા, પાખંડીઓ હતા, રાક્ષસો હતા. આ કળિયુગની અંદર હાહાકાર મચી ગયો હતો અને પીર રામદેવજીએ લીલા કરતા કરતા પાખંડીઓને મટાડ્યા છે, વિધર્મીઓને મટાડ્યા છે, ધર્મના માર્ગે એમને ચલાવ્યા છે. એવા પીર રામદેવજી એટલે 12 બીજના ધણી રામદેવજી મહારાજ. હવે 12 બીજના ધણી ક્યાંથી કહેવાના? 12 બીજના ધણી તો અછડા ભગત એ રામદેવજી મહારાજના ઉપાસક. રામદેવજી મહારાજ પાસે જય છે. રામદેવજી મહારાજને 1 વરણ નહીં, 2 વરણ નહીં, 3 વરણ નહીં, 4 વરણ નહીં, પણ 18 વરણ એક કર્યા હોય ને તો આ કળિયુગના પીર રામદેવજી મહારાજે 18 વરણને એક કરી નાખ્યા છે. ઈ પીર રામદેવજી મહારાજ છે. કોઈ વાલો દવલો નહીં, જે છે એ મારા છે. અને એના પાઠ પૂજાની અંદર હું તમે બેઠા હોય એટલે અછડા ભગતના ઇતિહાસની વાત કરીને આજની વાણીને વિરામ આપીશ. આપણી વચ્ચે વિશાલ દાદા પણ છે, એમને પણ સાંભળવાના છે. એટલે એ અછડા ભગત 12 બીજનું વ્રત લીધું. એ જ સમયે મેઘ ધારવા જે મુસલમાનને માનતા હતા અને અવાર લોકોને માનતા હતા, મેઘ ધારવા અછડા ભગત રામદેવજી મહારાજના ઉપાસક ઉપાસી ત્યાંથી બીજનું વાયક લઈને જાય છે. બીજ આવી છે અને બીજ આવી ત્યારે મેઘ ધારવાએ કીધું કે તું જો પાઠ કરીશ, તું આજે કોઈને વાયક આપીશ અને આ બીજનું થાપન કરીશ તો તારું ઘર સળગાવી દેવામાં આવશે ને તને મારી નાખવામાં આવશે. તો પણ ભક્ત ડગે નહીં. જો ભક્ત ન ડગે ને તો ત્યાં ભગવંત આવે, ભગવાન આવે. હવે એ જ સમયે અછડા ભગત ઘરની બહાર નીકળી ગયા છે. ભજનમાં તાર લગાડી દીધો છે. ક્યાં જવું એમને ખબર નથી, પણ રામદેવજી મહારાજને યાદ કરે છે, 12 બીજના ધણીને યાદ કરે છે, પોકરણગઢના પીરને યાદ કરે છે, રણુજાના રાયને યાદ કરે છે, નકળંગી સ્વરૂપને યાદ કરે છે. આજે કે હવે જે છે એ આ દેહ તને સમર્પિત કરી દીધો છે, અછડા ભગત કહે છે. એ જ સમયે બીજ આવી ધ્યાનમાં બેસી ગયા છે, ભજનમાં બેસી ગયા છે. જ્યાંથી મંત્ર પ્રાપ્ત કર્યો હતો એ જ રાત્રિ પડે તો રાત્રિના સમયે બેસી જાય, દિવસ પડે તો દિવસના સમયે બેસી જાય. અને બન્યું એવું, મેઘ ધારવા જે વિધર્મ હતો, ધર્મને માનતો નહોતો, ધર્મની હાનિ કરતો હતો, બીજા ધર્મને માનતો હતો, એમને ત્યાં એ મેઘ ધારવાને ત્યાં પુત્ર અને એ પુત્રને સર્પદંશ થયો. સર્પદંશ થયો, મૃત્યુ પામ્યા. બધા પ્રાર્થના કરવા લાગ્યા છે નગરના, પણ એ મૃત્યુ પામેલાને કોઈ સજીવન ન કરી શકે. અસડા ભગતને ખબર પડી. અસડા ભગત ત્યાં ગયા. નગરના બધા પગમાં પડી ગયા છે કે હવે જે છે એ તમારા હાથમાં છે. એ જ સમયે શમશાન યાત્રા પણ નીકળી ગઈ છે. સાંભળજો, પ્રસંગ સાંભળવા જેવો છે. એ જ સમયે શમશાન યાત્રા પણ નીકળી ગઈ છે. અને ત્યારે બીજ ધર્મનો મહિમા મોટો પ્રેમેથી પાઠ પૂજન કરે, નર નારી નિષ્કામ બની ધરણી ધરનું ધ્યાન ધરે. સબ લઈને સૌ આવ્યા શશાને. શું કહે છે? સબ લઈને સૌ આવ્યા શશાને. સીતા એની તૈયાર કરે, લીડોળો ઘોડે પીરે પધાર્યા રામદેવ. અસડો ભગત એનો આડો ફરે. અસડા ભગત આડા ફર્યા છે. પીર રામદેવજી લીલુડે ઘોડે અસવાર થઈને આવ્યા છે. આજે કેમ ખબર કે આ સુરતના શહેર પણ સુરતના શહેરે 8 દિવસથી સતત પાઠ જ્યોત સ્વરૂપે પીર રામદેવજી મહારાજ હાજરી આપે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી.
આજે 8મા દિવસે ફળીભૂત થયું છે એવું મને લાગે છે. સંતોની ઉપસ્થિતિ છે અહીં પણ નજીકમાં. અપાર પરસા જેમના છે ધારની અંદર લક્ષ્મણ બાપુના અપાર પરછા છે, એમ અહીં ગંગાધરાને આંગણે લક્ષ્મીચંદ બાપુના પણ અપાર પરછા છે. ત્યાંથી પણ બાપુ પધાર્યા છે. એમને ખબર છે આ ઇતિહાસની કે 12 બીજના ધણી કોણ છે. ત્યારે કહે છે આ અસડો ભગત એક હતો હરિજન, રામદેવજીના પાઠ પૂરે, સાધુ સંત જમાડી જમે, પીર પ્રભુના ગુણગાન કરે. એમનો નિયમ કેવો અસડા ભગતનો. આ પણ ભૂમિ ઉપર અત્યારે પણ જેટલા આશ્રમ બંધાણા છે, જેટલી જગ્યાઓ છે, ત્યાં આ અસડા ભગત જેવા સંતની જેમ ત્યાં પણ બીજાને જમાડીને જમવું એ હજી પણ આ ભૂમિ ઉપર સૌરાષ્ટ્રમાં ચાલે છે. બપોરે આવો, સાંજે આવો, રાત્રે આવો, દિવસ રાતનું કઈ ગમે ત્યારે આવો ત્યાં ભોજન ને હરી ટુકડો મળે. ઈ આ પીર રામદેવજી મહારાજે જાગૃત કર્યું છે. એ આજકાલથી નથી, પણ પીર રામદેવજી મહારાજે બીજાને જમાડીને જમવું એ જ પેલો આપણો ધર્મ છે. આપણે શું ધર્મ વિશે જાણ્યું? હમણાં જ થોડીક વાર પછી દાદા કહેશે ધર્મ એટલે શું. આપણે વિનંતી કરીશ, પણ ઈ સાધુ સંતને જમાડે, કોઈ નર નારી ભૂખ્યા તરસ્યા કોઈ આવે તો એમને જમાડે ને પછી જમે, એવો અસડા ભગતનો નિયમ. આમ નિંદાનો ફટકો લાગ્યો છે. નુગરાને પોતાના પુત્રને સર્પ કરડ્યો છે. 5 મિનિટમાં મરણ પામ્યો છે. માથા પછાડીને મેઘ ધારવા રડે છે. માથા પછાડીને હાહાકાર કરી રહ્યો છે મેઘ ધારવા, કે આજે મારો એકનો એક પુત્ર હતો, એને સર્પ દંશ થયો છે અને આજે મર્યો છે. એ જ સમયે સબ વાહિની લઈને શમશાન તરફ ગયા છે. ચિત્તા તૈયાર કરવામાં આવી છે, લાકડા ગોઠવવામાં આવ્યા છે. અને એ જ સમયે 12 બીજના ધણી રામદેવજી મહારાજ, અલક ધણી હિંદવા પીર, ધારના ધણી પીપળીના પીર, રણુજાના રાય, નેજા ધારી, ગંગાધરાના પીર ને એમ થયું લીલુડે ઘોડે અસવાર થયા ને ત્યારે અસડા ભગાતે રોકી દીધા છે કે પીર રામદેવજી, આજે જો તમે અહીંથી આગળ એક પણ ડગલું ભરો તો આ તમારા ભક્તને લાજે લાજે, એમ કહે છે. અને એ જ સમયે રામ પધાર્યા છે, એના કામ સુધર્યા છે. જાય જાય રામદેવજી પધાર્યા છે, એના કામ સુધરી ગયા છે. એટલે આ કોરાટ પરિવાર ના આવે આ ભવ નહીં પણ ભવના તમારા પાસ છૂટી ગયા છે. આજે હવે એમાં કોઈ શંકાને સ્થાન નથી. 8 દિવસ જેમને જેમને ત્યાં ભાગ્યનો ઉદય થયો છે, ભાગ્ય હશે અને ભાવ હશે, ત્યાં જ પીર રામદેવજી પધાર્યા છે. નકર આપણે કેટલાય વર્ષો સુધી આપણે પાઠ કરવા હોય, કેટલાય વર્ષો સુધી આપણે રામદેવજી મહારાજ ને આપણા ગુરુ મહારાજ ને તેડાવવા હોય, પણ એમ ન આવે. જો તમારી અંદર નિષ્કામ ભાવ હોય, આ અસડા ભગત જેવો ખાલી આર્ધનાદ કરે કે મેઘ ધારવાને ત્યાં એમનો પુત્ર મૃત્યુ પામ્યો છે, પીર રામદેવજી તમારે લીલુડે ઘોડે આવવું પડશે. અને પીર રામદેવજી લીલુડે ઘોડે આવે. આ ભક્તિ છે અને આ ભાવ છે, આ પ્રેમ છે અને આ શ્રદ્ધા છે. આ પીર રામદેવજી જે બોલાવે છે, લક્ષ્મણ બાપુ, સુખરામ બાપુ, અહીંથી ભાલાવાળા મારી ભેરે રહેજો. ઈ અહીં ભેરે બિરાજમાન, આ હૃદય ભેરે એટલે હૃદયની અંદર બિરાજમાન થયા છે, તે અહીંથી કંઈક બોલાય છે. ત્યાર પછી એ રામ પધાર્યા કામ સુધારવા, મોહ બાળકને સજીવન કર્યો છે. પીર રામદેવજી મહારાજે તો પેલા એવું મેણું માર્યું છે કે જાઓ, અવારે લોકોને માનો છો, વિધર્મીને માનો છો, જાઓ ત્યાં મકાની અંદર પીરો બેઠા છે, એમને કયો સજીવન કરે. જાઓ તમે. બધા જ પગમાં પડી ગયા છે. કરુણા નિદાન જ્ઞાન વત્સલ ભગવત એવા પીર રામદેવજી મહારાજે કૃપા કરી અને બાળક એ જ સમયે અંજળીની સાડી ચાટી અને મળદું સજીવન થયું. એ જ ઇતિહાસ ધારની અંદર લખાણો છે. હજી પણ રામદેવજી મહારાજના જ્યાં થાપણા છે, રામદેવજી મહારાજ જ્યાં બિરાજમાન છે, ગામો ગામ ત્યાં એક પરચો તો પીર રામદેવનો મળ્યો છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી બાપુ.
આ કોઈ વખાણના વાત નથી, પણ અનુભૂતિની વાત છે. પીર રામદેવની એકવાર અનુભૂતિ કરો, ગુરુ મહારાજની એકવાર અનુભૂતિ કરો, ત્યારે ખબર પડે કે મારા સદગુરુ કોણ છે. અને એ સદગુરુ મને તમને કૃપા કરે ત્યારે આ જ્યોતના દર્શન થાય. એમના ના જ્યોતના દર્શન ન થાય. આ ભૂમિ ઉપર આવા સંત મહાપુરુષ છે. આ ભૂમિ ઉપર આવા જતી ને સતી નર નારી છે. અને ઈ જતી ને સતી નર ને નારી ને આવા સદગુરુ ને સંત છે. ત્યારે પીર રામદેવજી પાઠ સ્વરૂપે હિંદવા પીર અહીં પધારે છે. સદગુરુ સત્ય છે અને નર નારી ભક્ત પણ સત્ય છે. ભગવંત પણ સત્ય છે અને ભક્ત પણ સત્ય છે. ત્યારે પીર જ્યોતના જળહળે નકળંગ નેજાધારી પધારે છે. અને ત્યારે આ સજીવન થાય. મુર્દા સજીવન કરે. મુર્દા ધારની અંદર આવો ઇતિહાસ લખાણો છે બાપુ. ત્યાં પણ એક રામાણી પરિવારના બેન નવા નવા લગ્ન થઈને આવ્યા હતા. આપ સર્વો એ પ્રસંગ સાંભળ્યો છે. અને સર્પદંશ થયો. આખી રાત મણીલાલ ભવાયા પહેલાની સમયની અંદર ભવાઈ રમવા માટે આવતા અને મણીલાલ ભવાયાએ આખી રાત સર્પદંશ ઉતાર્યો, પણ સર્પ ઉતર્યો નહીં ને બેન છે મળદુર થયા. સવારમાં ઘણા બધા એવા પણ ત્યારે પણ ભક્તો હતા કે હાલો હવે આ લક્ષ્મણ ભગતની પરીક્ષા કરવા માટે જઈએ. બહુ ભક્તિ કરે છે ને, બહુ રામદેવજી કરે છે. આજે હાલો એની પરીક્ષા કરવા માટે જઈએ. બધા ગાડાની અંદર લઈને ત્યાં સવારના 7 વાગે ત્યાં આવ્યા. સવારે બાપાને ખબર પડી કે આજે પરીક્ષા કરવા માટે આવ્યા છે. આ સંતને ખબર પડી ગઈ કે આજે, ત્યારે બાપાએ શું વાપર્યું હતું કે આ ભક્તો પરીક્ષા કરવા માટે આવ્યા છે. ત્યારે ભક્ત કીધું તો પણ એને તો બધા સમભાવ હોય, સમદ્રષ્ટિ હોય, એક ભાવ હોય. ત્યાં સુવરાવી દીધા છે. ઠાકોરજીને રામચંદ્ર ભગવાનને રામદેવજી મહારાજને ધૂપ કરીને ભોયરાની અંદર વયા ગયા. બપોરે 11 વાગે આવ્યા. જળની જારી લઈને 12 ભોયરાની અંદર ભજનમાં બેસી ગયા હતા. ભજનમાંથી 11 વાગે આવે, જળની જારી સાટી, જળ છાટ્યું ને મળતું છે સજીવન થયું. એવા ધારની અંદર આવા પરચા પૂર્યા છે. પીર રામદેવજી હજી પણ હાજરા હજુર છે. કોઈ એવો આશ્રમ નહીં હોય, કોઈ એવી જગ્યા નહીં હોય કે ત્યાં હજી પણ પરચા ન પૂરાતા હોય. હમણાં જ મને આજે જ કોઈએ વાત કરી કે અમે પાઠની અંદર આવતા હતા ગયા વર્ષે, અને અહીંયા આપણે રામદેવજી મહારાજનું સ્થાનક છે. આપણે મોટા વરાસાથી આગળ જઈએ, દુખિયાના દરબાર રામદેવજી મહારાજ બિરાજમાન છે. હવે એમને એ દ્રષ્ટિ એવી ગઈ કે રામદેવજી મહારાજનું મંદિર સામું જોતા હતા. કેવડો વિકાસ થઈ ગયો છે, કેવી ધજા ફરકે છે. અને ત્યાં પાઠમાં જતા હતા. આગલા જ વર્ષે 24 તારીખે એમણે પ્રમાણ સાથે વાત કરી હતી મને કે દર્શન કરવા અમે પાઠના જતા હતા, પણ દ્રષ્ટિ ત્યાં ગઈ અને આમથી ટ્રક આવ્યો અને અહીંથી આ બેન છે ને એટલું જ રહી ગયું. કે અમારી દ્રષ્ટિ ત્યાં ન પહોંચી હોત ને તો એ અમને લઈને વહી જાત. પણ પીર રામદેવજીના પાઠના જ્યોતના દર્શન કરવા જતા હતા, ગુરુ મહારાજના દર્શન કરવા જતા હતા, એટલે અમને કાંઈ ન થયું. અને અમારી દ્રષ્ટિ ક્યાં હતી? એ દુખિયાના દરબાર પીર રામદેવજી મહારાજ ઉપર હતી. એ નેજાને જોતા હતા એટલે અમને કાંઈ થયું નહીં. આવા પરચા પૂરે છે. પરચા બીજા કઈ ન હોય. હે, આપણે એમ કે પરચા શું, પરચા બીજા કઈ ન હોય, પણ આ જ પરચો કે મરવા પડ્યા હોય ને પાછા આપણને જીવાડે, એ જ પરચો. આગળ કહે છે એ મેઘ ધારવાને આપણે વાતની અંદર પ્રવેશ કરીએ. મેઘ ધારવા પીર પ્રભુને પ્રણામ કરે છે. નિંદા કરતો ઈ જ આજે એ પીર રામદેવજીના ચરણમાં પડી ગયો છે. હે પ્રભુ, હે નાથ, હે પરમાત્મા, તમે છો કે મારા પુત્રને આજે સજીવન કરો. મેઘ ધારવા, મેઘ ધારવાનું પીર માને ઉતાર્યું. કોને ઉતાર્યું? પીર રામદેવજીએ ઉતાર્યું છે. સત ધર્મના આગેવન કરે, અસડા ભગત સાથે એકતા કીધે, મન મેના થઈને આરાધન કરે. અને ત્યારે એ બીજમાંથી બીજક પ્રગટ થયું અને ત્યારે એનો પ્રાદુર્ભાવ થયો.
નામમાંથી નામી પ્રગટે એમ આજે એને સજીવન કર્યા છે. અને ત્યારે વાતને લેતા સત ધર્મના આગેવાન એવા અચળા ભગતે ભક્તએ પ્રાર્થના કરી અને ભગવાને કૃપા કરી, પીર રામદેવજીએ કૃપા કરી અને નવું જીવન દાન આપ્યું. અને ઈ અસળા ભગત સાથે એકતા કરી છે. વિધર્મીના માર્ગે જનારા કેટલાય ઈ સમય હતા, ઈ અસળા ભગતે એક કરીને ધર્મના માર્ગે વાળ્યા એવા સંત એટલે અસળા ભગત. હજી પણ આ ભૂમિ ઉપર આવા સંતો અહીંયા બિરાજમાન છે કે ધર્મને છોડીને અધર્મનો માર્ગ પકડનારા છે, એને પાછા ધર્મના માર્ગે વાળા છે એવા સંતો છે. ત્યારે પીર રામદેવજી મહારાજે એટલું જ કીધું કે હવે જાઓ, પાઠ પૂજા કરો, જ્યોત જાગૃત કરો, ગુરુની પૂજા કરો, સંતની પૂજા કરો, પીરની પૂજા કરો. આ બધાની અંદર હું તમને દર્શન દઈશ. આ પ્રમાણ આપ્યું હતું રામદેવજી મહારાજે. આજ પર છો. અને ત્યારે હવે અંતિમ રામદેવજી મહારાજ કે પ્રથમ બીજ પરિબ્રહ્મા પરમાત્મા. આ સૃષ્ટિ ક્યાંથી રચાણી છે? બીજથી. હું ને તમે કોનાથી ઉત્પન્ન થયા છે? બીજથી. 184 યોની ક્યાંથી ઉત્પન્ન થઈ છે? બીજથી. એ બીજની સ્થાપના પરમાત્મા પરિબ્રહ્મ નારાયણ અને શુદ્ધ સનાતન હરિ કરે. છેલ્લે કે બીજું બીજક નામ હરિનું, એ નામ નામીને પ્રગટ કરે. એ નામને નામીને પ્રગટ કરે એવા અસળા ભગત કે જેમણે 12 બીજના ધણીનો મહિમા મને તમને સમજાય. આ જો કોઈ 12 બીજના ધણીને બીજ મરવા માટે ભરવા માટે રણુજા જતા હોય, બીજ ભરવા માટે ધાર જતા હોય, બીજ ભરવા માટે આ સૌરાષ્ટ્રની ધરામાં જ્યાં પણ રામદેવજી મહારાજ છે ત્યાં જતા હોય અને તમને પછી કોઈ ઠેસ ન પહોંચે, એ અહીંથી આજે 12 બીજના ધાણીની સાક્ષી હું તમને કહું છું. એમાં પછી કાંઈ એ અસળા ભગતે 12 બીજ ભરી છે. એ ભક્ત ત્યારે ભગવાનને લીલું રે ઘોડે અસવાર થઈને આવવું પડે અને આવા મરદા સજીવન કરવા પડે. માટે વધારે સમય ન લેતા, સમય ઘણો વીતી ગયો છે, ઘણું બોલવું છે. પીર રામદેવજી મહારાજની કૃપા છે. ફરી પાછા આજ ગત ગંગાની અંદર ભેગા થશું. રામદેવજી મહારાજ 3 પ્રકારની અવસ્થા છે: જાગ્રત, સુષુપ્તિ અને સપન. હવે 3 અવસ્થાની અંદર પીર રામદેવજી મહારાજ અમારી અંદર આવી જાય, બસ એટલી જ પ્રાર્થના કરીને આજની વાણીને વિરામ આપીએ. આપણે ગુરુ પૂજન કરીએ, પીર પૂજન કરીએ, જ્યોત પૂજન કરીએ અને સમભાવ રાખીએ. ખાસ અત્યારે એકતા નથી રહી. આ એકતાનું પ્રતીક કોઈ મને તમને એક કર્યા હોય ને તો પીર રામદેવજીએ કર્યા છે. નકર આપણે પણ એ ધર્મથી અધર્મના માર્ગે વળેલા જ હતા. પણ ધર્મનો, સનાતન ધર્મનો મૂળ જાગૃત કરનારા કોઈ દેવ હોય આ કળિયુગની અંદર તો પીર રામદેવજી છે. અને છેલ્લે મારી વાણીને વિરામ કરતા પહેલા એક વાત કરીશ, પછી પાછા ફરી સત્સંગની અંદર આપણે મળશું, ત્યાંથી પાછા આપણે આગળની વાત કરીશું. ત્રેતાની અંદર આદિ પુરુષ અલખ ધણી, ત્રેતામાં પ્રભુ રામ પધાર્યા, દ્વાપરમાં કૃષ્ણ પ્રગટ્યા અને કલયુગે પીર રામદેવજી અવતર્યા. રામદેવજી એ ત્રેતાની અંદર રામચંદ્રજી ભગવાનને લક્ષ્મણજી પ્રશ્ન કહે છે કે મને આ બીજ, આ સનાતન ધર્મ એના વિશે મને કહો. ત્યારે એમ કહે છે કે હજી આપ અધિકારી નથી. કોણ કહે છે? રામજી લક્ષ્મણજીને કહે છે કે આપ અધિકારી નથી, આપ સાંભળો છો કે નહીં? ક્યાં છો? રામદેવજી મહારાજને ધ્યાનમાં લાગી ગયા લાગે બધા. એટલે વાતને આપણે આગળની વાત પછી કરીશું. રામચંદ્રજી ભગવાન લક્ષ્મણજીને કહે છે, અહીં 12 બીજના ધણીનો ધૂપ થાય છે, આપણે ધૂપને ધુવાડે વેલા આવશું. ધૂપને રે ધુવાડે વેલા આવજો.
આવજો યજમલના કુંવર રે રણુજાના રાજા ઉપને રે દુવાડે વેલા આવજો એવા સુપને રે દુવાડે વેલા આવજો રણુજાના રાજા ઉપને રે દુવાડે વેલા આવજો એવા પિતા રે યજમલજી કાગળ મોકલે એવા પિતા રે યજમલજી કાગળ મોકલે રમદે જુએ તમારી વાટ રે રણુજાના રાજા સુપને રે દુવાડે વેલા આવજો એવા સુપને રે દુવાડે વેલા આવજો જય કારના ધણી ધૂપના ધુવાડે વેલા ભૈર 12 બીજના ધણી રામદેવજી મહારાજ પધાર્યા છે. હવે અંતિમ વાતને લઈને આપણે આજની વાણીને વિરામ આપીએ. દાદા આપણી વચ્ચે વિશાલ દાદા પધારેલા છે, એમને પણ આપણે સાંભળવાના છે, કોઈ જવાનું નથી. આ ગતગંગા છે 12 બીજના ધણી રામદેવજી મહારાજને, એમાંથી ઊભું ન થવાય. હવે એ તો પછી જમા જાગરણનો કુંભ છપાણો ત્યારે મળ્યા જતી ને સતી. આ જમા જાગરણ અને આ કુંભ 12 બીજના ધણીનો, અને એમાં જતી ને સતી મળ્યા છે. પછી એમાં દિવસ ને રાત જોવાના ન હોય. માટે એ આદિ પુરુષ અલખ ધણી ત્રેતાની અંદર પ્રભુ રામજી પ્રગટ્યા છે. અને ત્યારે રામચંદ્રજી ભગવાને લક્ષ્મણજી એ પ્રશ્ન કર્યો કે મને સનાતન ધર્મ વિશે કહો. ત્યારે લક્ષ્મણજી એ કીધું કે આપ અધિકારી હજી બન્યા નથી, આપણે દ્વાપરની અંદર મળશું, આગલા જન્મની અંદર. રામજી છે એ કૃષ્ણ સ્વરૂપે બિરાજમાન આવ્યા છે, પ્રાગટ્ય થયું છે. અને લક્ષ્મણજી છે એ બળદેવજી સ્વરૂપે દ્વાપરની અંદર મળ્યા છે. ત્યારે કહે છે કે આપે કીધું હતું કે ત્રેતાની અંદર કીધું હતું કે સનાતન ધર્મ શું છે મને કહો. ત્યારે કૃષ્ણ ભગવાન કહે કે હજી પણ સમય નથી આવ્યો, હવે આપણે કળયુગની અંદર મળીશું. હું રામદેવજી તરીકે જાય અને તમે વિરમદેવ તરીકે આવજો, અને ત્યારે આપણે સનાતન ધર્મની વાતો કરીશું. અને એ જ કળયુગની અંદર કૃષ્ણ ભગવાન એ રામદેવજી સ્વરૂપે પધાર્યા, અવતાર લીધો. એટલે નકળંગી કીધા છે. અવતારી પુરુષ કેમ કીધા? કે એમણે કોઈ પ્રકારનો દેહ નથી ધાર્યો, એટલે અવતારી પુરુષ કીધા છે. એમને કંકુના પગલે પધાર્યા હતા. અને એ વિરમદેવજી, એ બળદેવજી
તરીકે આ કળિયુગની અંદર પધાર્યા અને ત્યારે વિરમદેવજીએ કીધું કે હવે તો સનાતન ધર્મ વિશે તો કહો. આ વિરમદેવ પૂછે રામદેવ પીરને, કહો પાઠ પૂજાના પ્રમાણ આ સનાતન ધર્મ શું છે, આ પાઠ પૂજા શું છે, આ જ્યોત શું છે, હવે તો બતાવો. આપણે ત્રણ યુગથી તમે કહો છો કે હજી સમય નથી આવ્યો, હજી સમય નથી આવ્યો, હવે તો બતાવો. કોણ કોણ પ્રથમ પાંડ માંડ્યો અને કેટલા થયા નવ નિર્વાણ, આ નર નિર્વાણ કેટલા થયા હવે તો બતાવો. એ આગળની આપણે વાતને, આગળની જે પણ ભગવત કૃપાથી, પરમાત્માની કૃપાથી, પીર રામદેવજી મહારાજને, સદગુરુ મહારાજની કૃપાથી આગળ ફરી પાછા આ ગત ગંગાની અંદર ભેગા થશું. નર નારી આપણે સૌ ભેગા થશું. રામદેવજી મહારાજના ઉપાસી ભાવ છે ને એટલે તમે અહીં બેઠા છો. ભાવ બહુ આપણે કરીએ ને તો આપણી વસ્તુ વેચાય નહીં, પણ ભાવ જેટલો હોય ને એટલો રાખીએ ને તો આપણી વસ્તુ વેચાઈ જાય. એટલે આપણી બધાની પીર રામદેવજી મહારાજે એમના ચરણમાં વેચી નાખી છે, એટલે કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે પીર રામદેવજી મહારાજની જ્યોત અહીં છે, એમના પણ 12 બીજના ધણી રામદેવજી મહારાજના ચરણમાં પ્રણામ કરીએ. હવે સદગુરુ મહારાજ જે સદગુરુ છે, સંત છે આ પૃથ્વી ઉપર, આ ભૂમિ ઉપર, ત્યારે હું ને તમે આ પાઠના દર્શન કરીએ છીએ ને જ્યોતના દર્શન કરીએ છીએ. એટલે આપણે બધા સદગુરુદેવના ચરણમાં પ્રણામ કરી સાષ્ટાંગ પ્રણામ કરતા આપણે તાળીઓથી વધાવીએ કે આવા સંતોને મને તમને સત્ર છાયા મળી છે કે આપણને મને તમને આ પાઠ શું છે, આ ધર્મ શું છે, મને તમને સમજાવે છે. માટે વધારે વિશેષ ન કહેતા આવો આપણી વચ્ચે વિશાલ દાદા, સમય ઘણો થઈ ગયો છે, માફ કરજો આપનો મેં કિંમતી બધાનો સમય લીધો હોય તો રામદેવજી મહારાજના ચરણમાં માફી માગીને આપ સર્વો ફરી આ ગત ગંગાની અંદર ભેગા થશું, આરાધન કરશું. માટે પીર રામદેવજી મહારાજ બધાની અંદર કૃપા વરસતા રહે 12 માસ એવી પ્રાર્થના સાથે સદગુરુદેવને પ્રાર્થના કરીએ. અને કાંઈક અહીંથી આ સત્સંગ જ્ઞાન દ્વારા ક્ષતિ રહી હોય, બોલવામાં કાંઈ મારાથી ભૂલ થઈ હોય તો સદગુરુદેવના ચરણમાં હું માફી વંદના સાથે પ્રણામ કરું છું કે ભૂલ થઈ હોય તો આપનો બાળ છું, લક્ષ્મણ બાપુનો બાળ છું. અને એમણે આ સનાતન ધર્મ વિશે મને કાંઈક આ ધર્મને ટકાવવા માટે મને અને તમને આ ભૂમિ ઉપર મોકલ્યા છે. મને અહીંથી કંઈક ધર્મના જ્ઞાન પીરસવા માટે અને આપ સર્વોને ધર્મને સાંભળવા માટે અને અપનાવવા માટે મને તમને મોકલ્યા છે. એટલે આપણે બધા કોના બાળ છે? સદગુરુ બાળ છીએ, આપણે લક્ષ્મણ બાપુના બાળ છે. માટે હે સદગુરુદેવ કાંઈ ક્ષતિ રહ્યું તો માફી વંદના સાથે અહીં વિરામ આપીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમદશ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. અસ્તુ. સર્વના ચરણમાં કોટી કોટી વંદન કરી સદગુરુદેવના ચરણમાં વંદન કરીએ. અસ્તુ.